વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામની પવિત્ર ધન્યધરા પર શ્રી આશાપુરા માતાજી તથા ગોગા મહારાજ તથા ભૈરવ દાદા તથા ખેતરપાળ દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ, દ્વિતીય મંગળકારી દિવસે શોભાયાત્રા તેમજ રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો. તૃતીય દિવસે ચીભડા ગોસ્વામી પરિવારના આમંત્રણને માન આપી પરમ પૂજ્ય મહંત શ્રી 1008 અમર ભારતી બાપુ, ગુરુ શ્રી ઝવેર ભારતી બાપુ દસનામ પૂજનિક અખાડા કમાણાથી પધાર્યા. તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી 1008 કાર્તિકપુરી બાપુ, ગુરુ શ્રી જગદીશપુરી બાપુ તેમજ પૂજ્ય મહંત શ્રી મુકેશપુરી બાપુ મોજીલા હનુમાન જગ્યા સિદ્ધપુર તેમજ પૂજ્ય મહંત શ્રી ગુલાબનાથ બાપુ તેમજ સર્વે નામી અનામી સંતો મહંતો તેમજ દસનામ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આમંત્રિત ભુવાજીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં પધાર્યા. તમામ પધારેલ મહેમાનોનું ચીભડા ગોસ્વામી પરિવારે ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું. તેમને સાલ અને ભેટ પૂજા અર્પણ કરી સમાજનું સન્માન કર્યું. ખરેખર ચીભડા ગોસ્વામી પરિવાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને આયોજનમાં સમગ્ર ગામ એક જૂથ બની અને પધારેલ મહેમાનોની ખૂબ જ સેવા ચાકરી કરી. ખરેખર ચીભડા ગામ અને ચીભડા ગોસ્વામી પરિવાર ધન્યવાદને પાત્ર છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ. મંગલાકારમ વ્યાપ્ત એન ચરાચરમ તદપિતં દર્શિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવવિહરમ સર્વલોકૈકનાથ. પવિત્ર પાવન ભૂમિ ચીભડા ગામ, જ્યાં માં ભગવતી આશાપુરાના જે બેસણા હોય, ગોગા મહારાજના જે બેસણા હોય, ભૈરવ દાદા તથા ક્ષેત્રપાલ દાદાના અહીંયા બેસણા હોય, અને આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણા વચ્ચે પૂજ્ય કાર્તિકપુરીજી મહારાજ, મુકેશગીરીજી, ગુલાબનાથજી, મુકેશપુરીજી અને ભુવાતા તથા ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો આ પ્રતિષ્ઠાની અંદર પધારેલા છે. ખૂબ સત્કર્મ હોય, જ્યાં ઉમરાનું કંઈક કર્મ ઉગ્યું હોય, આ ગોસ્વામી પરિવારના આજે દ્વારે ભગવાનના બેસણા હોય, એવા કાર્યો ક્યારે થતા હોય છે? જ્યારે તમારા ઉમરાના પુણ્યને પ્રતાપે તમારા કંઈક વડીલોના આજે પુણ્ય આજે ફળીભૂત થયા છે. કેમ કે આપણે ઓબો આવીએ તો તાત્કાલિક આપણને કેરી પ્રાપ્ત થતી નથી, પણ એના માટે થોડોક સમય આપણને રાહ જોવી પડતી હોય છે. એવી જ રીતે આ કંઈક આપણા વડીલોના પુણ્યના કારણે આપણા આવા દિવ્ય કાર્યક્રમ કરી શકતા હોઈએ છીએ. આપણને લાગે કે ઘણું સહેલું છે, પ્રતિષ્ઠા કરવી બહુ સહેલી છે, પણ એ કાર્યક્રમ કરવા બેસીએ ને ત્યારે એની અંદર કેટલા વિઘ્નો, કેટલા કંઈક ના કંઈક રોકાવટો ક્યાંક ના કંઈક આવતું જ હોય છે. પણ એ પરમાત્માની કંઈક દયા હોય ને ત્યારે આ કાર્યક્રમો દિવ્યતાથી દિવ્ય અને પાર પડતા હોય છે. જ્યારે આપણું મન એકાગ્રતાથી પરિપૂર્ણ હોય ત્યારે જ આવા બધા કાર્ય થતા હોય છે. આપણે ગીતાની અંદર લખ્યું છે કે કર્મ કરતો જા, એનું ફળ ભગવાન સદાય આપણને આપતો રહેશે. પણ કેવું કર્મ? ઘણા બધા એવું વિચારે કે આપણે કંઈક કર્મ કરવાનું છોડી દઈએ તો પુણ્ય પાપ થતું બંધ થઈ જાય અને આપણને સીધો માર્ગ મળી જાય. પણ આ મનુષ્ય દેહ છે ને, 184 યોની પછી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય છે. અને એની અંદર આપણી માતાના કુખની અંદર 9 મહિના રહ્યા ત્યારે આપણો જન્મ થયો હોય છે. અને એ જન્મના પહેલા આપણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી હોય છે કે હે પ્રભુ, મને આ મનુષ્ય દેહમાં તું અવતાર આપ, તો હું તારે ત્યાં જઈ મૃત્યુલોકની ઉપર તારું ભજન કરીશ. પણ અહીંયા આવ્યા પછી આપણે બધા ભૂલી જઈએ છીએ. એ માર્ગ ચિંધવો એ આપણા હાથમાં છે. આજે આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજે સનાતન ધર્મની સ્થાપના કરી 32 વર્ષની ઉંમરની અંદર.
ભગવાન શિવનો વંશ જ કહેવાય કે આખા ભારતની અંદર પરિભ્રમણ કરી અને સનાતન ધર્મની સ્થાપના કરી અને ત્યાં 10 નામની પણ સ્થાપના કરી અને એની અંદર ગૃહસ્થી પરંપરા અને સંન્યાસી પરંપરા પણ એની અંદર જાગૃત થઈ. ત્યારે આપણને આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજે ગોસ્વામી સમાજને જ્યારે પરંપરાની અંદર પ્રાપ્ત થયા પછી એમને કીધું કે આ સનાતન ધર્મનો ઝંડો ફરકાવતા રહેજો. અત્યારે તો ઘણું બધું ઓછું થઈ ગયું, પણ પહેલાના વડીલો મંદિરની અંદર પૂજા કરી, અર્ચના કરી અને સનાતન ધર્મનો ઝંડો ફરકાવતા રહ્યા. અને અત્યારે પણ ઘણા બધા એવા ગોસ્વામી પરિવાર છે કે કંઈ પણ મળે કે ના મળે પણ ભગવાનની 2 ટાઈમ પૂજા અર્ચન કરવી. અને આપણા ધર્મનું એક પ્રતીક છે. જો આપણે આપણા ધર્મથી વંચિત થઈ જઈશું તો આપણને કંઈક પ્રાપ્ત થશે નહીં. અને આપણે સનાતન ધર્મના આપણે રક્ષક છીએ, ત્યારે આજે આપણને 18 આલમ આપણે પૂજ્ય ભાવથી માને છે. ગૃહસ્થી હોય કે સંન્યાસી, પણ આપણને જો ખભા અંચળો મૂક્યો હોય તો ગમે તે હોય પણ 18 આલમ આપણને પગે લાગે. કેમ કે આ ભગવા ભેખને પગે લાગી રહ્યું છે. તો આ ભગવા ભેખને કંઈક કલંક ના અડી જાય એની કાળજી રાખવી આપણી ફરજ છે. એને કેવી રીતે જતન કરવું એ આપણા ઉપર છે. જેમ હોનું હોય તો હોનાને કેટલું સાચવી રાખીએ છીએ, પણ આ ભેખ છે ને સોના કરતા પણ અનમોલ છે. એને ઘણો સાચવવો બહુ મુશ્કેલ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દિવ્ય પ્રસંગની અંદર આ પરિવાર, આ ગિરી પરિવારને ખૂબ શક્તિ આલે કે આવા અનેરા સંત મેળાવડા, સમાજ મેળાવડા અને સેવક મેળાવડા કરતા રહે. આ ગામની અંદર જે લોકોએ આ મંદિરની અંદર ફૂલ નહીં તો ફૂલની રૂપે જે પણ યોગદાન આપ્યું છે એમને આ ભગર દાદા આશાપુરામાં યોગા મહારાજ એમને ખૂબ ઢળક કરીને આપે અને ખૂબ સુખી થાય. એ જ સાથે મારી વાણીને વિરામ આલો. બોલો કેવલપુરીજી મહારાજ કી, બોલો કેતપુરીજી મહારાજ કી જય, આશાપુરા માત કી જય, ગોગા મહારાજ કી જય, ભૈરવ મહારાજ કી, છત્રપાલ દાદા કી જય. નમઃ પાર્વતે વદે, હર હર મહાદેવ.